બગસરા નગરપાલિકાના સફાઈ કામદાર વિવિધ મુદ્દાઓને લઈ આવેદનપત્ર પાઠવ્યું. બગસરા નગરપાલિકાના સફાઈ કામદારો ચીફ ઓફિસરને પત્ર પાઠવ્યો. સફાઈ કામદારોના વિવિધ પ્રશ્નો અંગે નગરપાલિકા પ્રમુખને રજૂઆત કરી. સફાઈ કામદારોના ચડતર પગાર ચૂકવવા અંગે આવેદનપત્ર પાઠવ્યું. નગરપાલિકા ખાતે સફાઈ કામદારોએ પાલિકા પ્રમુખ નીરવ ગોંડલિયાએ રજૂઆત કરી. સફાઈ કામદારો હાઈકોર્ટની ગાઈડલાઈન મુજબ કામગીરી ફાળવણી અને માપણી માંગ કરી. સફાઈ કામદારનું શોષણ બંધ કરવાનું પણ જણાવ્યું. સફાઈ કામદારોની ખાલી જગ્યા ઉપર વર્ષોથી ભરતી કરવા રજૂઆત કરી. 200 થી 250 સફાઈ કામદારોની જરૂરિયાત હોવા છતાં માત્ર 108 સફાઈ કામદારો પાસેથી વધારનું કામ લેવામાં આવી છે. સફાઈ કામદારોને સલામતીને સાધનો આપવા અને નિયમ મુજબ વેતન આપવા. હું નીરવ ગોંડલિયા, બગસરા નગરપાલિકા પ્રમુખ. આજે સફાઈ કામદારો વિવિધ પ્રશ્નો સાથે મને આવેદન આપ્યું છે. અમે લાગતા વળગતા તમામ અધિકારીઓને સાથે લઈ રાખી અમે તમામ પ્રશ્નોનું નિરાકરણ થાય એવો અમારા 100% પ્રયત્નો હશે. મુદ્દાઓ તો આગળના એવા છે ના સાધનો લેવા, બીજા ત્રીજા કોઈ પગાર લેવલના પ્રશ્નો છે, એ પ્રશ્નોના અમે નિરાકરણ કરવાના છે. મારું નામ હું બગસરા વાલ્મીકી સમાજનો પ્રમુખ હસમુખભાઈ જયરામભાઈ કુંભાર. હું મારા સફાઈ કામદારોના વિવિધ પ્રશ્નો લઈને પ્રમુખશ્રીને આવેદનપત્ર લેવામાં આવ્યા હતા. એને લગતા જાણે એક રેનકોટ ચોમાસામાં મળવાથી એના સાધનો સામગ્રી સાવણા આપવામાં આવતા નથી, 3 મહિનાથી પગાર કરવામાં આવતા નથી અને બિનજરૂરી કામમાં લોકો પટાવાળા છે, પછી સુપરવાઇઝર છે, ધમકી આપીને કામ કરાવે છે. નહીં આવો તો કાઢી મૂકવામાં આવશે, આવી ધમકીઓ પણ આપવામાં આવે છે. અને દરેક જે વયમર્યાદાને કારણે નિવૃત્ત થયો એવો પરિપત્ર છે કર્યો છે, ઠરાવ કર્યો છે, છતાંય અમારા નિવૃત્ત કર્મચારીને કામે લેવામાં આવતા નથી અને એના વારસદારને પણ કામે લેતા નથી. અને ઓફિસ સ્ટાફમાં જેવા કોઈ બિનજરૂરી હાવ કામ છે એવાના પરિપત્રો નથી, કાંઈ નથી. અને પેન્શનો ખાય છે છતાંય એને પણ નોકરીમાં લેવામાં આવ્યા છે. આ નિર્ણયમાં અમારો જો 8 દીમાં આનો નિકાલ નહીં આવે અમારા પ્રશ્નોનો, તો 8 દી પછી અમે તમામ સફાઈ કામદારો હડતાળ ઉપર જવા.